જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, 1 કપ છે ને એટલે એક નાનકડો એટલે નાનકડી આ લોટી જે છે આ છે ને એટલું મેં ગુલાબજળ લીધું છે. અને આ એક મોટી ચમચીથી લઉં, આ નાની ચમચી છે. મોટી ચમચી જે 2 ચમચી સત્વજી ને સત્વ ચણા દાળ અને ઘઉં આપણે શેકીને જે ભૂકો પાવડર કર્યો હોય ને લોટ જે કર્યો હોય ને એ લોટ લીધો છે. અને સાથે એક આ નાનકડી લોટી જે આમાં ગુલાબનો જળ પધરાવી દીધો છે. ઘણા ટાઈમથી વૈષ્ણવનો કમેન્ટ આવતો તો ઘોડિયો સત્વ કેવી રીતે કરાય. તો જો આમાં છે ને આપણે શેકેલા જીરા પધરાવી શકાય છે, ડાલૂણ પધરાવવાનું આમાં. જો શ્યામ તીખા પધરાવવું હોય તો બાકી ટોટલી ઓપ્શન છે. સાથે બરાસ કપૂર ચપટી પધરાવવાના અને સાથે પીસેલી મિશ્રી છરાકામાં પધરાવવાની છે, બરાબર. અને આ બધી સામગ્રીને આપણે સરખે મિક્સ કરી લેવાની છે. અને જો અને પછી પધરાવ્યા પછી એને કમસે કમ આપણે 15 થી 20 મિનિટ રાખી દેવાનું છે કે જેથી સરખું જે, કારણ કે એમાં ચણાની દાળ અને ઘઉં જે આપણે શેક્યા હોય ને, આપણે એને લોટની ચાયણી હોય ને હવાલો લોટના હવાલે તેને ચાળો જે તે એકદમ પાવડર ફોર્મનો નીકળે. તો આપણે વધારે પ્રમાણમાં કરવું હોય તો વધારે પ્રમાણમાં સત્તુ આપ સિદ્ધ કરી શકો છો, અને મેં ઓછું જ કર્યું છે અહીંયા. તો જો આવી રીતે એનું ટેક્સચર આપણને જોવે. તો હજી ઉપરથી થોડુંક એવું હું ગુલાબજળ પધરાવી રહી છું. એક નાનકડી લોટી જે તમે લીધેલું ગુલાબજળનું. હા, આ પણ નારિયેળના જલમાં બી કરી શકો છો, સુંદર લાગે છે, ખૂબ સુંદર બનશે આ સત્વા. તો ખૂબ સુંદર અને સરળ રીતે એકદમ અહીંયા ઘોડ્યો સત્વો. તો આપ બી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો. આપ કઈ રીતે સિદ્ધ કરો છો એ બી કમેન્ટ કરીને જણાવશો કે આપની બનાવની રીત શું છે. તો જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો હવે આપણે એને પાત્રમાં ભરી લઈએ. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ગુલાબના પાનથી આપણે સજાવટ કરી દઈએ. ફરી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.